दीवारों से मिलकर रोना अच्छा लगता है। हम भी पागल हो जाएंगे ऐसा लगता है। दीवारों से मिलकर रोना अच्छा लगता है। दीवारों से मिलकर रोना अच्छा लगता है। हम भी पागल हो जाएंगे ऐसा लगता है। हम भी पागल हो जाएंगे ऐसा लगता है। दुनिया भर की यादें हमसे मिलने आती है। दुनिया भर की यादें हमसे मिलने आती है। शाम ढले सोने मेला लगता है। हम भी पागल हो जाएंगे ऐसा लगता है। दीवारों से बाहर रोना अच्छा लगता है। हम भी पागल हो जाएंगे ऐसा लगता है। इन बस्ती में कौन हमारे, इन बस्ती में कौन हमारे आंसू पोछे। जिससे को उसे उसका जिससे जब उसका मन भीगा लगता है। हम भी पागल हो जाएंगे ऐसा लगता है। दीवारों से मिलकर रोना। આપણા કામરેજ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી વીડી ઝાલાવાડિયા સાહેબ આપણી કથામાં અત્યારે ઉપસ્થિત થયા છે। આપણે એમનું હૃદયથી સ્વાગત કરીએ છીએ। અહીંયા સ્ટેજ ઉપર સોફો મૂકી દો એમને। સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભાગવત કથામાં દિવ્ય ચરિત્રોની કથા કથા કૃષ્ણ જન્મની કથા કીધી છે। અને એ કૃષ્ણ જન્મની કથા પછી ભગવાન કૃષ્ણના જન્મની કથા ગોકુળમાં ઉત્સવ થયો। નંદરાજાને ત્યાં પહેરામણીઓ પધરામણીઓ ખૂબ ખૂબ લોકો આવ્યા છે, ખૂબ ખૂબ બધાઈઓ આપી છે। અને પછી કંસે યોગમાયાની વાત સાંભળી હતી કે તને
મારવા વાળો તો જન્મ લઈ ચૂક્યો છે, થોડો સમય બગડ્યો છે, એટલે 15 મિનિટમાં જેટલું લેવાય એટલું લઈશ. એટલે કંસે પોતાના અનુચરોને રાક્ષસોને આજ્ઞા આપી કે મથુરાની આજુબાજુ, ગોકુળની આજુબાજુ જેટલા ગામડાઓ છે ત્યાં જેટલા તાજા બાળકો જન્મ્યા છે એને યુક્તિ પ્રયુક્તિઓ કરીને એ બાળકોને મારી નાખો. કેટલાય ગામડાઓમાં બાળકોના સંહાર કરવાનું કામ રાક્ષસોએ ચાલુ કર્યું છે. આ બાજુ ગોકુળમાં જન્મના ઉત્સવ પછી નાના નાના બાળકો વારંવાર લાલાનું દર્શન કરવા આવે અને પછી અંદરો અંદર ચર્ચા કરે. કેટલીક ગોપી, નાની ગોપીઓ ખબર છે કે ભવિષ્યમાં મોટો થઈ અને આ લાલો આપણને રાસોત્સવનો સુખ આપવાનો છે. એની સાથે નાની નાની ગોપ બાલિકાઓ એ થોડી વાર લાલાને જોવે છે ને થોડી વાર નંદના આંગણામાં રહેલી ગાયના નાના નાના વાછરડાઓને જોવે છે. અને એના ઉપરથી ગુજરાતીમાં આપણે ત્યાં એક કવિત બન્યું, છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટો સો મારો મદન ગોપાલ. આવું કંઈક ચિત્ર ત્યાં હું તમને ચિત્ર બતાવવા માંગુ છું કે કેવું ચિત્ર એ સમયે જ્યારે ભગવાને પૃથ્વી પર પ્રાદુર્ભાવ કર્યો હશે ત્યારે કેવું ચિત્ર બન્યું હશે. ભગવાન બાળ લીલા કરે છે. કંસ વારંવાર પોતાના અનુચરોને મોકલે છે કે જ્યાં જ્યાં પણ કંસને ખબર પડી છે કે નંદને ત્યાં પણ બાળકનો જન્મ થયો છે એટલે પૂતનાને મોકલી છે. પૂત એટલે પવિત્ર નહીં તેવું. પૂત એટલે પવિત્ર અને ના એટલે નહીં. જે પવિત્ર નથી એને પૂતના કહેવાય છે. પૂતનાને મોકલી વક્ષસ્થળ પર ઝેર લગાવીને આવી છે. નંદરાણી યશોદા આમ તેમ ઘરના કામ કરવામાં વ્યસ્ત છે. ઘરમાં ઘૂસી અને બાળકને પોતાના ખોળામાં લઈ અને એને સ્તનપાન કરાવવા જાય. લાલાએ દૂધને બદલે એના પ્રાણ ચૂસવાનું ચાલુ કર્યું છે. પ્રાણોનું સંકર્ષણ કર્યું. પૂતના પડી છે. નંદરાણી આવ્યા. યશોદાજી ગભરાયા છે કે આટલી મોટી ભયંકર રાક્ષસી અને મારો લાલો. પવિત્ર બ્રાહ્મણોને બોલાવ્યા છે. લાલાની નજર ઉતરાવી છે. હવે લાલાને રેઢો મૂકતા નથી. વારંવાર વારંવાર લાલા ઉપર વિઘ્નો આવી રહ્યા છે. એક વખત ઘરમાં કંઈક પૂજા કે એવું કંઈક હશે અને નંદરાણીએ ગાડાની નીચે ભગવાનને એક પાત્રમાં બેસાડી અને સુવડાવીને ગાડાની નીચે તાપ ન લાગે એટલે રાખ્યા છે. અને આવેલા મહેમાનોને આગતા સ્વાગતા અને પૂજાની સામગ્રી ભેગા કરવામાં યશોદા વ્યસ્ત થયા. લાલાને લાગ્યું કે મારી માં મારા બદલે બીજા પદાર્થોમાં વધારે મન લગાવે છે એટલે પોતાના પગના અંગૂઠાથી ગાડાને સહેજ અમથી લાત મારી અને ગાડું હવામાં ઉછળ્યું છે. કારણ કે ગાડા ઉપર શક્તાસુર નામનો રાક્ષસ આવીને બેઠો છે. લાત મારી હવામાં ઉછાળ્યું. આકાશમાં ઉપર 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 ગાડું જાય છે અને શક્તાસુર દૈત્યનું ભગવાને કલ્યાણ કર્યું છે. તુણાવર્ત નામનો કંસનો સેવક. તુણાવ્રત એટલે આંખમાં જ્યારે કલયુગનો પ્રારંભ થાય, નજર બગડે ત્યારે એમ સમજવું કે તુણાવ્રત આવ્યો. તુણાવ્રત નામનો કંસનો સેવક વંટોળિયો બનીને આવ્યો. એ વંટોળિયામાંથી પણ ભગવાને એનું પણ એ દૈત્યનું કલ્યાણ કર્યું. ગર્ગાચાર્ય દ્વારા જ્યારે નામ સંસ્કરણ કરવાનો વખત આવ્યો ત્યારે કૃષ્ણ એવું નામ આપવામાં આવ્યું છે ભગવાનને.